21મી સદીમાં પણ દીકરાની આશાએ પત્ની પર અત્યાચાર કરવામાં આવ્યો। રાજકોટની આ વાત કે જ્યાં એનઆરઆઈ પતિએ દીકરાની લાલચમાં પત્ની પર ત્રાસ ગુજાર્યો। એક દીકરી પછી દીકરાની આશાએ પતિએ હેવાનિયતની હદ વટાવી। કેનેડામાં પતિના દારૂના નશામાં પત્નીને મારતો હોવાનો આરોપ પણ છે, તો ગર્ભ પરીક્ષણ કરાવી 2 વખત ગર્ભપાત કરાવડાવ્યાનો આરોપ લગાવ્યો છે। રાજકોટની સિદ્ધિવિનાયક હોસ્પિટલ અને વાંકાનેરની શ્રદ્ધા હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યાનો આરોપ છે, તો થાઇલેન્ડમાં આઈવીએફ માટે લઈ જતી પત્ની પર શારીરિક માનસિક અત્યાચાર કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે। પીડિત પત્નીએ મોરબી પોલીસમાં પતિની સામે આ અંગે ફરિયાદ નોંધાવી। મને 2 વખત દીકરા માટે થઈને ગર્ભપાત કરવા માટે મજબૂર કરી ફોર્સફુલી કે તું નહીં કરાવતો તને જાનથી મારી નાખીશ, મારી દીકરીને મારી પાસેથી લઈ લેશે, મારા મા બાપની આબરૂને ધૂળમાં મેળવી નાખશે અને મારી દીકરીને મારે છોડવાની એ ઘરમાં, કેમ કે ત્યાં કોઈ જાતની મને સેફટી એરી લાગતી નહોતી, એટલે મેં એના માટે થઈને આટલા વર્ષ સુધી સહન કર્યું અને અંતે પાછો દીકરા કરવા માટે થઈને બેંકોક આઈવીએફ માટે લઈ ગયા અને ત્યાં જઈને મને ઢોરમાર માર્યો, એટલે મેં મારા મામાની મદદ લીધી અને એ મને ઘરે લઈ આવ્યા।